નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, બોર્ડની પરીક્ષાને લઈને એક જે મહત્વની અપડેટ છે તે સામે આવી છે। તો આ વિડીયોની અંદર આપણે તેની માહિતી છે તે જોઈશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમે પણ જો આ ચેનલ પર નવા આવ્યો હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ। અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તેની પરીક્ષા પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે। સીબીએસઈએ નિર્ણય લીધો છે કે 2026થી હવે ધોરણ 10 અને ધોરણ 12 માટેની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થી બીમાર પડે અથવા તો કોઈ કારણસર તેની પરીક્ષા ચૂકી જાય તો તે ફરીથી પરીક્ષા આપી શકશે। તેનો ડ્રાફ્ટ ટૂંક જ સમયમાં બહાર પાડવામાં આવશે, જેના ઉપર લોકો પાસેથી સૂચના છે તે મંગાવવામાં આવશે। આ સાથે સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો જવાબ આપતી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે। શાળાઓએ પરીક્ષાના દિવસે OECMC પોર્ટલ ઉપર ફીડબેક અપલોડ કરવાનો રહેશે અને વિલંબિત જવાબો ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો મિત્રો, સેન્ટ્રલ બોર્ડ દ્વારા હવેથી આગામી વર્ષ એટલે કે 2026થી ધોરણ 10 અને ધોરણ 12 માટે બોર્ડની પરીક્ષા છે તે વર્ષમાં 2 વાર લેવામાં આવશે અને આ સાથે જો કોઈ વિદ્યાર્થી બીમાર પડે અથવા તો કોઈ પણ કારણસર તેની પરીક્ષા છે તે ચૂકી જાય તો તેને ફરીથી પરીક્ષા છે તે આપવાનો મોકો છે તે મળશે અને આ વિષયનો જે ડ્રાફ્ટ છે તે ટૂંક જ સમયમાં તેને બહાર પાડી દેવામાં આવશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।